નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। મહુદા પટેલવાડી ખાતે ગરબા મહોત્સવ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો। જય રણછોડરાય સિનિયર સિટીઝન ટ્રસ્ટ મહુદા દ્વારા કાર્યક્રમ યોજાયો। ખેડા જિલ્લા કેડીસીસીના ડિરેક્ટર તથા મહુદા એપીએમસીના ચેરમેન નિલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો। મહુદા પટેલવાડી ખાતે જય રણછોડરાય સિનિયર સિટીઝન ટ્રસ્ટ મહુદા દ્વારા ગરબા મહોત્સવ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા પધારેલ આમંત્રિત મહેમાનોને સાલ ઓઢાડી અને ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ દરેકે 5 થી 7 મિનિટ સુધી ધાર્મિક પ્રવચનો કર્યા હતા। સાથે સાથે ગરબા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગરબા મહોત્સવમાં ભાગ લેનાર 1 થી 4 નંબરને ઇનામ પણ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે સિનિયર સિટીઝન ટ્રસ્ટના પ્રમુખ મધુભાઈ રબારી, ખેડા જિલ્લા ફેડરેશન પ્રમુખ સત્યનારાયણભાઈ શાહ તથા મહુદા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, ફેડરેશન સલાહકાર ભાસ્કરભાઈ પટેલ, મહામંત્રી ભરતભાઈ પંડ્યા, મહુદા શહેર ભાજપ સંગઠનના પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી, મહુદા કેળવણી મંડળના પ્રમુખ રશ્મિકાંત શાહ તેમજ નડિયાદના તૃપ્તિબેન અને કઠલાલ સિનિયર સિટીઝન પ્રમુખ તથા મંત્રી કઠલાલના સૌરભભાઈ શાસ્ત્રી સહિત સિનિયર સિટીઝનોએ હાજરી આપી હતી। રિપોર્ટર નિસાર શેખ, મહુદા।